નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં આવેલ સુરસાગર ડેરીના પટાંગણમાં નેશનલ મિલ્ક ડે નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। સુરસાગર ડેરી મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર કુરિયન મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। 26 નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ડોક્ટર વર્ગીસ કુરિયનના સન્માનમાં સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ડૉક્ટર કુરિયનને ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા પણ કહેવામાં આવે છે। ભારતના ડેરી ઉદ્યોગને દેશના સૌથી મોટા આત્મનિર્ભર ઉદ્યોગના દરજ્જા પર લાવવા માટે થઈ ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા ઓપરેશન ફ્લડ નેતૃત્વ પણ કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન ડેરી દ્વારા લેવામાં આવેલ પહેલ પછી જ 2014થી ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરનગર જીઆઈડીસીમાં આવેલ સુરસાગર ડેરીના પટાંગણમાં સુરસાગર ડેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ટીમ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટમાં ભાગ લેનાર કર્મચારીઓ ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં સુરસાગર ડેરીના કર્મચારીઓ સુરસાગર ડેરીના કમ્પાઉન્ડમાં મેચ જોવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનો આનંદ લેવામાં આવ્યો હતો અને તેમના દ્વારા ડૉક્ટર વર્ગીસ કુરિયનને યાદ પણ કરવામાં આવ્યા હતા।